અમદાવાદના નરોડા વિસ્તારમાં વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં નરોડા પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ટીવીએસ જ્યુપિટર ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને વિવિધ પુરાવાઓના આધારે આરોપી રમેશ ઉર્ફે જીગર દેવી પૂજકને ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ ટીવીએસ જ્યુપિટર ચોરીની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. દરિયાપુરમાં આવેલી મનપસંદ જીમખાનામાં ગઈકાલે બપોરથી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ ચાલી રહી છે. ત્યારે પોલીસ દ્વારા રેડના 20 કલાક બાદ પણ હજુ આરોપીના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં જુગારીઓ ક્લબમાં હાજર હતા. તે સમયે રેડ થતાં 180 જેટલા જુગારીઓ પોલીસના હાથે પકડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ રેડ દરમિયાન એસએમસીના એસપી અને ડીઆઈજી સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. એસએમસીની ટીમે તમામ જુગારીઓની અટકાયત કરી મોબાઈલ ફોન, રોકડ રકમ, જુગારના કોઈન સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતો અને આણંદ ખાતે BTechનો અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકે 11મા માળેથી રહસ્યમય સંજોગોમાં મોતની છલાંગ લગાડી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક દેવર્ષ મોડી સાંજે વડોદરાથી પરત ફરી મામાને ઘોડાસર ઉતારીને પોતે પોતાના અમદાવાદના ઘરે જવા માટે નીકળ્યો હતો, પરંતુ પોતાના ઘરે પહોંચવાને બદલે સીધો ગાંધીનગર ખાતે આવેલા પિતાના ફ્લેટ પર ગયો હતો અને મિત્ર સાથે મોબાઈલમાં લાંબી વાત કર્યા બાદ મોબાઈલ પાળી પર મૂકીને કૂદી ગયો હતો. આ અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.